મારું નામ મુરાભાઈ હીરાભાઈ વણકર, દધાલિયાનો રહેવાસી, મોડાસા તાલુકો મોડાસા. આ મારું પોતાનો મારો ઘર હશું હોય, 4 ઘરો છે. અમે 2 માણસો એકલો રહીએ છીએ અને ખોટી રીતે મને હેરાન કરે છે. હું એ રસ્તો નથી, ખાલી પગદંડી જ રસ્તો છે અને એનો ગાડો કાઢવો છે અને ગાડીઓ કાઢવી છે. મારી માલિકીની જગ્યા છે. અને સરપંચ ને તલાટી બંને એમ કહે છે કે આગળથી ઉપર મારો દબણ છે, આગળથી આદેશ આવે છે, એમ કરીને ખોટા મને હેરાન કરે છે. અને બીજા અમુક માણસોએ મને હેરાન કરે છે. પછી પેલા ભાઈ જે પ્રવીણભાઈ ડાયાભાઈને જે ઓનલાઈન અરજી કરી છે એને સપોર્ટ આપવાવાળા ડાયાભાઈ કુદરભાઈ, નવીનભાઈ કુદરભાઈ, એ 2 નંબરના ધંધા કરવાવાળા છે. અને એ પૈસા ઘણા કમાય છે. અને અમે ગરીબ માણસ છીએ, ડોહી લોકો અમે બેસીએ અને ગયેલો છીએ. મને એટેકની બીમારી છે અને મને કાલે કશું કોઈ થાય તો મારા ડોહીની મોટી મુશ્કેલી જ આવી છે. એટલે મહેરબાની કરીને મને ન્યાય મળે એવું કરજો, કરી આલો તો સારી વાત છે. અને આ મિલકત જ મારી છે, કોઈની બીજું કશું નથી. અને પેલા લોકો પ્રવીણભાઈ ડાયાભાઈ છે એ ખોટી રીતે ઓનલાઈન અરજી કરી અને મુખ્યમંત્રી છે એને અરજી કરીને મુખ્યમંત્રીમાંથી તોથી દબાણ આવે છે ખોટી રીતે મને, અને મને હેરાન કરે છે. મારું મકાન પાડી નાખવાની કોશિશ કરી છે. તો આ મકાનનો વેરો તમે ભરો છો ખરા? મકાનનો વેરો બધું હું ભરું છું, ટેક્સ બેક્સ ભરું છું. આમાં હાલે ટેક્સ ભર્યો છે મેં 6 દાન પહેલો, 5 દિન પહેલો. બધું આ મકાન અને ખોટી રીતે મને આ લોકો એ લચ્ચા ભેગા થઈને હેરાન કરે છે. વધારે તો આ ડાયા કોદર ને નવીન કોદર બી હોય, વધારે મને હેરાન. આ બાબતે સરપંચ શું કહે છે? સરપંચે કે એવું એમ થાય છે કે મને તો આ ઉપરથી ને આગળથી દબાણ છે, ઉપરથી દબાણ છે એટલે દોડ કરે તોડવા કાઢી, અને કે તોડી નાખો એમ જ ઓર્ડર હાલે છે.